પાયલ બેટા, હા પપ્પા. તું તૈયાર થઈ ગઈ દીકરા? હા. તો અહીંયા આવતો. બોલો પપ્પા. આ કરિયાણાનું બિલ આવ્યું છે. તું કોલેજ જાય ને ત્યારે પાછી રિટર્નમાં તું ભરતી આવજે. સારું, તમે બધું બિલ તો ચેક કરી લીધું છે ને? બધું ચેક કર્યું છે. તું ત્યાં જમા કરાવી અને બધું બરોબર ચેક કરીને પછી આવજે. હા. કોણ છે પપ્પા? અરે બેટા, ખબર નહીં, કોઈક અજાણ્યો માણસ ચિઠ્ઠી નાખીને ગયો છે. શું હશે આમાં? પ્યારી પાયલ, હું તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છું. મને તારા વગર ગમતું નથી. તું પણ મને કેટલી ચાહે છે, છતાં પણ તે પેલા 2 કોડીના છોકરા દેવાંગ સાથે સગાઈ કરી લીધી. પાયલ, હું તારા વગર નહીં રહી શકું. પ્લીઝ તું આવતી રહે. હાલ આપણે ભાગીને લગ્ન કરી લઈએ. લીકતીન તારો આશિક રવિ. પાયલ, શું છે આ બધું? પપ્પા, આ બધું સૌ ખોટું છે. હું કોઈ રવિને ઓળખતી નથી પપ્પા. ખોટું બોલે છે? અરે પણ તમે પાયલને થપ્પડ શું કામ મારી? શું કામ થપ્પડ મારી? લે વાંચ આ ચિઠ્ઠી એટલે તને ખબર પડે કે તારી છોકરી બહાર હું ભૂલ ખીલાવે છે. મમ્મી, આ બધું સાવ ખોટું છે. હું કોઈ રવિને નથી ઓળખતી. બસ, મારે કાંઈ સાંભળવું નથી. આજ સાંજ સુધીમાં મને બધી સાચી હકીકતની જાણ થઈ જવી જોઈએ. સમજે? સમજાઈ દેજે એને. બેટા, રડીશ નહીં મારી દીકરી. જે હોય ને એ બધી મને માંડીને વાત કર. મેં પાયલ સાથે વાત કરી. પાયલ ખોટું નથી બોલતી. એણે કીધું કે રવિ નામના કોઈ છોકરાને નથી ઓળખતી. પાયલ ખોટું બોલે છે. જો પાયલ એવું કહેતી હોય કે રવિ નામના કોઈ છોકરાને નથી ઓળખતી તો ઘરમાં આવીને એમ ચિઠ્ઠી કોણ ફેંકી જાય? ચિઠ્ઠી કોણ ફેંકી જાય ને એની તો મને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે મારી પાયલ ખોટું નથી બોલતી. એની ઉપર મને પૂરો વિશ્વાસ છે. રાધા, આટલું બધું થઈ ગયું છતાં તું એ તારી છોકરી પર વિશ્વાસ કરે છે? તું જ્યારે પરણીના ઘરમાં આવીને આ છોકરીને સાથે લાવી ત્યારે મેં તને ચોખ્ખું કીધું હતું કે આ છોકરીને સમજાવી દેજે કે કોઈ એવું કામ ન કરે કે મારે નીચા જોયું થાય. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? મારી દીકરીએ કોઈ નીચું જોયા જેવું કામ કર્યું જ નથી. રાધા, મારી નજર સામે પેલો માણસ બારણામાંથી ચિઠ્ઠી ફેંકીને ગયો, છતાં તું કહે છે કે પાયલ નિર્દોષ છે. અને હા, તારી છોકરીને એવું તું કહી દેજે કે હાચે હાચો હોય ને કબૂલી લે, નહીં તો મને તારી છોકરીને ઘરની બહાર કાઢતા જરાય વાર નહીં લાગે. બેટા, મને તારી ઉપર પૂરો ભરોસો છે. એમ છતાંય તને પૂછું છું કે તારે કોઈ સાથે લફરું નથી ને બેટા? મમ્મી, હું સાચું કહું છું. હું કોઈ રવિને નથી ઓળખતી. મારે કોઈની સાથે કાંઈ લફરું નથી. તો બેટા, એ માણસ આવી રીતે બારણામાંથી ચિઠ્ઠી નાખીને કેમ જતો રહ્યો? કોણ છે એ માણસ? મમ્મી, હું એ માણસને પણ નથી ઓળખતી. એ માણસે મોઢે બુકાની બાંધી હતી અને ચિઠ્ઠી નાખીને જતો રહ્યો. અરે બેટા, એ ચિઠ્ઠીમાં તારું નામ છે, એ ચિઠ્ઠી તારા નામની છે. હું એમ પૂછું છું કે કોલેજમાં કોઈ વ્યક્તિ તને હેરાન કરે છે? કોઈ છોકરો તારી પાછળ પડ્યો છે? ના મમ્મી, કોલેજમાં કોઈ છોકરો મારી પાછળ નથી પડ્યો. અરે પાછળ પડવાની ક્યાં વાત કરે? કોલેજમાં હું કોઈ છોકરા સાથે બોલતી પણ નથી. સમજ જ નથી પડતી કે કોની વાત માનું, તારી વાત માનું કે પછી ચિઠ્ઠીનું વિચારું? મમ્મી, તને મારા પર ભરોસો નથી? બેટા, મને તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે, પણ આ વાત જ કંઈક એવી છે કે ભલભલાનો ભરોસો ડગી જાય. મમ્મી, હું તમારી કસમ કહીને કહું છું કે આ બધું સબ ખોટું છે.
કોઈ મારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે, મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યું છે. હા છોકરા, ઉભો રહેતો ભાઈ. હા બોલો ને, શું કામ છે? તારું નામ દેવાંગ છે ને? હા મારું નામ જ દેવાંગ છે, પણ તમે કોણ? મેં તમને ન ઓળખ્યા. મારું નામ પિયુષ છે અને તું એમ જ સમજ કે હું તારો હિતેચ્છુ છું. હિતેશ છું? પણ આ હિતેશ છું એટલે? એટલે એમ કે તારી સગાઈ પ્રવીણભાઈની સોંતેલી દીકરી પાયલ સાથે થઈ છે ને? હા હા થઈ છે ને, પણ એનું શું? એનું એમ કે દીકરા, એ છોકરી છે ને તારા લાયક નથી. તું આ સગાઈ તોડી નાખ. સગાઈ તોડી નાખું? પણ શું કામ? શું પ્રોબ્લેમ છે એ છોકરીમાં? બેટા, એ છોકરી જે કોલેજમાં ભણે છે ને ત્યાં એક છોકરા સાથે એનું લફરું છે. એની એ પેલા છોકરા સાથે ભાગી જવાની તૈયારીમાં પણ છે. અરે આ તમે શું બોલો છો? નહીં, આ વાત ખોટી છે. તને આ વાત ખોટી લાગે છે ને તો જા અત્યારે જ એની ઘરે જઈને તું તારી નજરે જોઈ લે. આ વાતને લઈને એના ઘરમાં અત્યારે ડખો જ ચાલે છે. અરે દેવાંગ કુમાર, તમે આવો આવો, બેસો. હું અહીંયા એક વાત જાણવા આવ્યો છું કે તમારી દીકરી પાયલનું કોઈની સાથે લફરું છે અને ભાગી જવાની છે એની સાથે. ના દેવાંગ, આ બધું ખોટું છે. મારું કોઈની સાથે કાંઈ લફરું નથી. હું ક્યાંય ભાગી નથી જવાની. એ તો ગુનો કરનાર વ્યક્તિ ક્યારેય પોતાનો ગુનો કબૂલ નથી કરતી. મમ્મી પપ્પા, તમે જ કહો, શું આ વાત સાચી છે? હા, આ વાત સાચી છે. હા, કોઈ માણસ દરવાજામાં આવીને ચિઠ્ઠી ફેંકી ગયો હતો અને ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખેલું હતું કે પાયલનું કોઈની સાથે લફરું છે. દેવાંગ, હું સાચું કહું છું. મારે કોઈની સાથે કોઈ લફરું નથી. તમે મારો વિશ્વાસ કરો. મારે કોઈ આડો સંબંધ નથી કોઈની સાથે. પાયલ, તારા પપ્પા જ આ વાતની કબૂલાત કરે છે ને તેમ છતાંય તું ખોટું બોલે છે. તારા પપ્પા આ વાતની સાક્ષી પુરાવે છે. આનાથી મોટો પુરાવો મારે જોઈએ પણ શું? પાયલ, હું આજે જ તારી સાથે સગાઈ તોડી રહ્યો છું. નથી રાખવી મારે તારી સાથે સગાઈ. જ્યાં લગ્ન કરી લે તારા આશિક જોડે. ઉભા રહો દેવાંગ કુમાર, મને એક વાતનો જવાબ આપતા જાઓ કે આ વાત તમને કરી કોણે? આ વાત મને પિયુષભાઈ નામના એક વ્યક્તિએ કરી. આ તો સારું થયું કે એને મને પહેલા ચેતવી દીધો, નહીંતર હું તો ફસાય જ જાત ને. દેવાંગ, દેવાંગ, મારી વાત તો સાંભળો તમે. પાયલ, સંભાળ તો તારી જાતને. અરે તમે પેલા રાધાબેન જ છો ને? હા, હું રાધાબેન જ છું અને હું તમારા પતિદેવને પૂછવા માટે આવી છું કે એ મારી દીકરી સાથે કયા ભાવનો બદલો લઈ રહ્યા છે. બદલો? આ તમે કયા બદલાની વાત કરો છો? મારા ઘરના બારણામાંથી ચિઠ્ઠી તમે જ નાખી હતી ને? ના હો, મેં કોઈ ચિઠ્ઠી નથી નાખી તમારા બારણામાંથી. અને આવું તમને કોણે કીધું? જુઠ્ઠું તો બોલતા જ નહીં પિયુષભાઈ, કારણ કે હું તમને બહુ સારી રીતે ઓળખું છું. મેં મારી દીકરીની સગાઈ તમારા દીકરા વેરે કરવાની ના પાડી, એ વાતનું તમે મનમાં દુઃખ રાખીને મારી દીકરી સાથે આવો બદલો લીધો. ના ના બેન, મને આમાં કાંઈ ખબર નથી
હું તો આ વાતમાં કઈ જાણતો નથી. સમજાવી દેજો તમારા પતિદેવને કે મારા થનાર જમાઈ સામે એણે જે આ કાળા કામ કર્યા છે ને, જે ગુના કર્યા છે ને, એ આવીને કબૂલી લે. બાકી પોલીસ કેસ ઠોકતા મને વાર નહીં લાગે, જેલની અંદર કરાવી દઈશ. મારા પતિએ બગાડેલી વાત હવે મારે સુધારવી પડશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. બોલો, શું સમાચાર લઈને આવ્યા છો તમે? પ્રવીણભાઈ, રાધાબેન, હું એ જણાવવા આવી છું કે પાયલ વિશે જે ચિઠ્ઠી ફેંકી હતી ને તમારા ઘરમાં, એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારા પતિ જ હતા. પણ હર્ષાબેન, તમારા પતિ આવું શું કામ કર્યું? કારણ કે પાયલની વાત મારા દીકરા સાથે ચાલતી હતી અને રાધાબેને સગાઈ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એ વાતની દાજ લઈને મારા પતિએ આપાપ કર્યું છે. અને દેવાંગ, આમાં પાયલનો કોઈ વાંક નથી. એ નિર્દોષ છે. એને કોઈ વ્યક્તિ સાથે કોઈ ગેરસંબંધ નથી. એટલે તું આ સગાઈ ન તોડતો. સોરી પાયલ, મને આ બધી વાતની કોઈ જાણ નહોતી અને એટલે જ હું પિયુષભાઈની વાતમાં આવી ગયો. આઈ એમ વેરી સોરી. હર્ષાબેન, તમારો આભાર માનું ને એટલો ઓછો છે. કારણ કે તમે ખરા સમય આવીને મારી દીકરીની સગાઈ તૂટતા અટકાવી દીધી છે. કાંઈ નહીં બેન, પાયલ મારી દીકરી જેવી જ છે. તમે જરાય ચિંતા નહીં કરતા. સારું, ચાલો તો હવે હું રજા લઉં. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાયલ બેટા, તું મને માફ કરી દેજે. મેં આ બધું જોયા જાણ્યા વગર તારા પર ખોટો આક્ષેપ લગાવી દીધો. અને રાધા, તું પણ મને માફ કરી દેજે. જેમાં સમાજમાં આવા ઘણા ઘર છે કે જેમાં આ પ્રકારના કિસ્સાઓ બનતા હોય, તો દરેક દીકરા દીકરીઓને મારી એટલી જ વિનંતી છે કે તમે પહેલા પરિસ્થિતિને જાણો, એમાં સત્ય કેટલું છે એ જાણો, અને પછી જ નિર્ણય લો. કારણ કે ઉતાવળમાં લીધેલા નિર્ણય હંમેશા ઘરને બાળી નાખે છે. સોરી મમ્મી. તમે ચા પી લીધી કે હજી બાકી છે? ચા તો મેં ક્યારની પી લીધી છે, પણ હું શું કહું, તારે હવે કોલેજ જવાનું મોડું થતું હશે ને? ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દેવાંગભાઈ, ક્યાં જાઓ છો તમે? અત્યારમાં હું નિમીને મળવા જાઉં છું અને આજ સાંજ સુધીમાં આવી જઈશ. દેવાંગભાઈ, આ નિમીને ક્યારેક ઘરે લેતા આવતા હોય તો હું જોઈ લઉં કે અમારી થનાર દિરાણી કેવી છે. ચોક્કસ ભાભી, હું આજે જ નિમીને પૂછી લઈશ અને જોઈએ આ પાડશે ને તો એને સાથે સાથે ઘરે લેતો આવીશ. ચાલો ત્યારે હું હવે જાઉં છું, મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધા, આ દેવાંગ જે છોકરીને પ્રેમ કરે છે ને, એનું તું બરાબર પહેલા પારખજે. એમને હા ન પાડી દેતી. આ બધું તમારે મને શીખવાડવું પડે. મારી થનાર દેરાણીને હું હીરાની જેમ પારખીશ અને પછી જ હા પાડીશ. હવે આ બધી વાત મૂકો, મારે કોલેજ જવાનું મોડું થાય છે. હા હા, તું તારે જા. અને આમે હું હમણાં ઓફિસ જવા નીકળું છું. સારું ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિમી, મારા ભાભી તને એકવાર જોવા માંગે છે અને તને આજે ઘરે મળવા પણ બોલાવી છે. દેવાંગ,
તને એક વાત કહું? બોલે, શું વાત કેવી છે? હું તારા ભાભીને મળવા પણ નથી માંગતી, એમનું મોઢું જોવા પણ નથી માંગતી. કેમ? પણ પ્રોબ્લેમ શું છે મારા ભાભીથી તને? દેવાંગ, તને એક વાતની ખબર નહીં હોય. તારા ભાભી જે કોલેજમાં પ્રોફેસર છે ને, એ જ કોલેજમાં 1 વર્ષ પહેલા હું ભણતી હતી, અને નાની એવી વાતને લઈને એમણે મને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દીધી હતી. એટલે હવે હું તારા ભાભીનું મોઢું જોવા પણ નથી માંગતી. પણ નિમી, લગ્ન પછી તો તારે આપણા ભાભી સાથે રહેવું જ પડશે ને? હું 1 મિનિટ પણ તારા ભાઈ ભાભી સાથે રહેવા નથી માંગતી. એટલે લગ્ન પહેલા તારે તારા ભાઈ ભાભીને ઘરની બહાર કાઢવા પડશે. શું? હું મારા ભાઈ ભાભીને ઘરની બહાર કાઢી મૂકું? હા, તારે તારા ભાઈ ભાભીને ઘરની બહાર કાઢવા જ પડશે, નહીતર મને ભૂલી જજે. ગોતી લેજે બીજી કોઈ છોકરી. રાધા, તું કોલેજથી ઘેરે આવે પછી તો શાંતિથી ઘડી જપીને બેસતી હોય તો કોલેજનું કામ કોલેજમાં પતાવીને આવવાનું. આ પગાર આનો જાપે છે. એ તો બધું ઠીક છે, પણ આ દેવાંગને સવારે તે વાત કરી છે. હવે અત્યારે જો એ છોકરીને લઈને આવે ને તો એને આપણે પહેલા બરોબર તું પૂછજે, કારણ કે એને કઈ ખબર ન પડે. એ જે છોકર બુદ્ધિ કહેવાય. તમે ચિંતા કરો, બધું થઈ જશે. આવી ગયા. દેવાંગભાઈ, કેમ તમે એકલા આવ્યા? આ નિમીને સાથે લઈને આવવાનું કીધું તું ને મેં તમને. ભાભી, હું સવારે જ એને મળ્યો, મેં એને બધી વાત પણ કરી, પણ એ તમારું મોં પણ જોવા નથી માંગતી. પણ કેમ કેમ એ મારું મોઢું જોવા નથી માંગતી? મેં એવું તેનું શું બગાડ્યું છે? ભાભી, કોલેજ સમય દરમિયાન તમે એને નાની એવી વાતમાંથી એને સસ્પેન્ડ કરી દીધી હતી ને, એટલે. અચ્છા, એટલે આ એ જ છોકરી છે ને, નિમી. દેવાંગભાઈ, એને નાની અમસ્તી વાતમાં મેં સસ્પેન્ડ નહોતી કરી. એ કોલેજની બધી છોકરીઓ સાથે મળીને કોલેજમાં આવારાગર્દી કરતી હતી, કોલેજના છોકરાઓને હેરાન કરતી હતી. અરે આખી કોલેજ એ લોકોએ માથે લીધી હતી, એટલે મેં એને સસ્પેન્ડ કરી દીધી. એ જે હોય તે ભાભી, પણ હું નિમીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું, અને જ્યાં સુધી તમે આ ઘરમાં હશો ને ત્યાં સુધી નિમી આ ઘરમાં પગ નહીં મૂકે. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે તમે બંને આ ઘર છોડી બીજે રહેવા જતા રહો. પણ શા માટે? એ છોકરીના લીધે અમે બહાર રહેવા જઈએ? રાધા, હવે દેવાંગની વાત ઉપરથી એવું લાગે છે કે આ ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. રાધા, બધી તૈયારી થઈ ગઈ હોય ને કપડાં ભરાઈ ગયા હોય ને તો આપણે નીકળવાનું છે. પ્રવીણ, આ ઘર છોડીને જતા મારો જીવ નથી ચાલતો, કારણ કે આ ઘર સાથે સારી નરસી બધી યાદો મારી જોડાયેલી છે. શું કરવું એ કાંઈ સમજ નથી પડતી. રાધા, આ ઘર પ્રત્યે તારી લાગણીઓ સમજુ છું, પણ આપણે આ દેવાંગના સુખ માટે આ ઘર છોડીને જવું જ પડશે. પ્રવીણ, મને દેવાંગના નિર્ણય હારે કાંઈ વાંધો નથી, પણ આ છોકરી બહુ ખરાબ છે. આપણા દેવાંગને હેરાન પરેશાન કરી નાખશે. હું તો તમને એમ કહું છું કે તમે દેવાંગને સમજાવો. રાધા, આ દેવાંગ હવે સમજાવે કોઈની વાત નહીં સમજે, કારણ કે એના મગજમાં પ્રેમનું ભૂત સવાર થઈ ગયું છે. હવે તો એને એનો સમય જ સમજાવશે. પણ હવે છોડી બધું, આપણે અત્યારે નીકળવાનું છે. હું બહાર વેઇટ કરું છું, તું જલ્દી આવ.
કેમ એટલી બધી ચિંતામાં કેમ બેઠી છો? ચિંતા જ કરું ને, આ નિમી જો ને. બસ. અને મેં ક્યાં જાશો બેટા? દેવાંગને મળવા. પેલા તું અહીં બેસ, વાત કરવી છે અમારે. બોલો. તારે દેવાંગ સાથે લગ્ન નથી કરવા તો પછી તું એને રોજ રોજ ફરવા શું કામ જાય છે? મારું વેર લેવા માટે. દેવાંગને મારી લપેટમાં લઈને એની ભાભી સાથે હું મારું વેર લેવા માંગુ છું. એ સાલી પ્રોફેસર પોતાની જાતને સમજે છે શું કે મને કોલેજમાંથી સસ્પેન્ડ કરી? ઈ બેને તને કોલેજમાંથી સસ્પેન્ડ કરીને એમાં વાંક બધો તારો જ છે. આ તું બધી કોલેજની આવારા છોકરીઓની ભેગી મળી અને કેટલી મસ્તી કરતી હતી, કેટલી આવારાગર્દી કરતી હતી, અને તારી ફરિયાદ આવી આવીને તો તારા કોલેજના મેં કેટલા ધક્કા ખાઈ ચૂક્યો છું, તને ખબર છે? હા, હું માનું છું કે હું કોલેજમાં આ બધી છોકરીઓ સાથે ધમાલ મસ્તી કરતી હતી, આવારાગર્દી કરતી હતી, પણ એનો મતલબ એ તો નથી ને કે એને મને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવાની. અરે એ બેન તો સારા કહેવાય કે તને ખાલી કોલેજમાંથી સસ્પેન્ડ કરી દીધી, અને એની જગ્યાએ જો હું હોત ને તો તને મારી મારીને કોલેજની બહાર કાઢી મૂકી હોત. એટલે હા, તું પણ એનું ઉપરાણું લે છે એમ ને? તને પણ એ જ સાચી લાગે છે? હું એનું ઉપરાણું નથી લેતી, જે સત્ય હકીકત છે ને એ જ કહું છું. મારે છે ને તમારા લોકોનો કોઈ બકવાસ નથી સાંભળો. હવે હું જાઉં છું. તારે જવું હોય તો જા, પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. આ દેવાંગને ખોટી રીતે ફસાવવાની કોશિશ નહીં કરતી, નહીતર હેરાન થઈ જઈશ. હા, છોકરી છે ને સાવ બગડી ગઈ છે, કોઈનું માનતી જ નથી ને. બસ એનું જ ધાર્યું કરવા વાળી છે, કોઈને હારતી નથી. હાય નિમી. હાય. નિમી, હવે તો મેં મારા ભાઈ ભાભીને ઘરની બહાર કાઢી મૂક્યા છે, તો બોલ ને, હવે આપણે લગ્ન ક્યારે કરશું? આટલી બધી ઉતાવળ શું છે? ઉતાવળ તો કઈ નથી, પણ હવે આપણે લગ્ન કરી લઈએ તો સારું ને? દેવાંગ, એક સાચી વાત કહું, મારી સગાઈ તો 1 વર્ષ પહેલા જ થઈ ગઈ છે, શું? રાહુલ નામના છોકરા સાથે. તારી સગાઈ 1 વર્ષ પહેલા થઈ ચૂકી છે? એટલે એટલે અત્યાર સુધી તું મારી સાથે નાટક કરતી હતી. શેનું નાટક કરતી હતી તું મારી સાથે? નાટક એ જ કે 1 વર્ષ પહેલા તારા ભાભીએ 1 વર્ષ પહેલા મને કોલેજમાંથી સસ્પેન્ડ કરી હતી, અને હું એનો બદલો લેવા માંગતી હતી. એટલે કે તમારા દિયર ભોજે વચ્ચે ઝઘડા કરાવીને તારા ભાભીને ઘરની બહાર કાઢવા માંગતી હતી, અને એ મેં કરી દીધું. નિમી, સાલી કમજાત, તે મારા ભાભી સાથે તારું વેર વાળવા માટે તે મને પ્રેમ જાળમાં ફસાવ્યો, ને અમારા ભાભી અને દેર વચ્ચે તે ફૂટ પડાવી નાખી, એ પણ ખાલી મારા ભાભીને ઘરની બહાર કાઢવા માટે. હા, એ જ તો હું કરવા માંગતી હતી, બાકી તારામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. તારા જેવા ઉપર તો થૂકું પણ નહીં. નિમી, હવે આ મારો હાથ છે ને બીજી વાર ઉપડે ને એ પેલા નીકળી જાય અહીંયાથી. હા, હવે જાઉં છું. રાડો શેની નાખે છે? અને આમ પણ તારી બાજુમાં ઉભા રહેવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. ચાલ હટ. દાદા, હમણાં આપણે નાની રૂમ તો રાખી લીધી છે, પછી સમય જતા સારો કોઈ મકાન રાખી લઈશું. હમણાં થોડું સેટલમેન્ટ કરવું પડશે. આમાં ખબર નહીં, પણ દેવાંગભાઈ વગર આ ઘરમાં મને ક્યાંય ગમતું નથી. ભાભી, ભાઈ, મોટા ભાઈ, ભાભી, નિમીની વાતમાં આવી જઈને મેં તમને ઘરની બહાર કાઢી મૂક્યા. હું ભૂલી ગયો તો કે તમે મારા ભાઈ અને ભાભી છો. ભાઈ ભાભી જ નહીં, મારા મા બાપ છો. ભાભી,
ભાભી મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. દેવાંગભાઈ, હે છોકરી તમને ફસાવીને મારી સાથે બદલો લઈ રહી હતી, પણ એ સમયે તમારા મગજ ઉપર પ્રેમનું ભૂત છવાઈ ગયું હતું. તમને સમજાવીને કોઈ ફાયદો નહોતો, એટલે જ એ સમયે મેં તમને કઈ જ ના કહ્યું. ભાભી, જો તમે મને સાચે જ માફ કરી દીધો હોય ને તો અત્યારે તમે અને મોટા ભાઈ આપણા ઘરે ચાલો. હું તમને લેવા જ આવ્યો છું. ચાલો આપણા ઘરે. દેવાંગભાઈ, પોતાના પાસે માફી ન માંગવાની હોય, અને હવે બધા ભેગા મળીને આપણે એક ઘરમાં રહીશું. તમારી માટે અમે બંને છોકરી તો જોઈ જ રાખી હતી, પણ હવે તમારે તમારી પસંદગી સાથે લગ્ન કરવા હતા તો અમે શું કરી શકીએ. પણ હવે તમે આવ્યા જ છો તો આપણે આ વાતને આગળ વધારીને છોકરી જોવા જઈશું. ઠીક છે ભાભી, તમે કહેશો ને એમ જ કરીશ, પણ પેલા આપણે ઘરે ચાલીએ. હા ભાઈ, અમે ઘેરે તો ચોક્કસ પાછા આવીશું. અમને તારા પર કોઈ દ્વેષ નથી. ચાલો મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કિસ્મત જ આવા બધા કઠપુતલીના ખેલ કરાવે છે. બાકી જિંદગીના રંગમંચ પરનો કોઈ પણ કલાકાર ક્યારેય કમજોર નથી હોતો, ક્યારેય નબળો નથી હોતો.